પાટણ જિલ્લા સહિત શહેરમાં 76મા પ્રજાસત્તાક પર્વને લઈ વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે પાટણ શહેરના ભાટિયાવાડ સ્થિત સ્વામી લીલાશાહ ધર્મશાળા ખાતે સિંધી સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા દેશભક્તિના ગીતોની સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ દેશભક્તિના ગીતોની સ્પર્ધામાં 5 થી 10 વર્ષ અને 10 થી 15 વર્ષ વય જૂથ વચ્ચે કોમ્પિટિશન યોજાઈ હતી। આ સ્પર્ધામાં 3 નિર્ણાયકો દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા હતા। સમાજના 21 જેટલા સ્પર્ધકોએ આ દેશભક્તિની સ્પર્ધામાં ભાગ લઈ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા। આમ સિંધી સમાજના બાળકો નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાય અને દેશની આઝાદી માટે શહીદી વહોરનાર દેશના વીર શહીદોને યાદ કરે અને નાનપણથી જ તેઓનામાં દેશભક્તિ જાગૃત થાય તેવા પ્રયત્નો મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યા હતા। આ દેશભક્તિ સ્પર્ધામાં સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અખિલ ભારત લાડી લોહાણા સિંધી નવયુવક મંડળના અધ્યક્ષ ભાવેશભાઈ જયરામજી દ્વારા ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જયરામજી આપણે અહીંયા સ્વામી લીલાશાહ ધર્મશાળામાં સ્વામીજીના મંદિર છે, ત્યાં આપણે મહિલા મંડળ તરફથી આપણે અહીંયા દેશભક્તિ ગીતનું આયોજન કર્યું છે। આજે 26મી જાન્યુઆરી છે, એટલે એમ કે ચલો આપણે આજે છોકરાઓને કંઈક પ્રોત્સાહન આપીએ અને દેશ વિશે એ લોકોને જાણ મળે કે દેશભક્તિ ગીત બીજા તો આપણે ગીતો ગાઈએ છીએ, પણ દેશભક્તિ ગીત ગાવાથી એ લોકોને ખબર પડે। નાના છોકરાઓને 5 વર્ષથી 10 વર્ષના છે, 10 વર્ષથી 15 વર્ષના બાળકો છે, કુલ ટોટલ 21 બાળકનો આપણે ભાગ આપ્યો છે। એમાં એ લોકોને કોમ્પિટિશન રાખી છે, સારામાં સારું બાળકો ગાય એનું આપણે કીધું કે છોકરાઓ ગાય એટલે એનું પ્રોત્સાહન વધારે એ લોકોને મળે, એ માટે અમે આ આયોજન યુવક મંડળે મહિલા મંડળે કર્યું છે। એમાં આપણે પ્રોત્સાહન ઇનામ પણ રાખ્યા છે। ભાવેશભાઈ જયરામજી યુવક મંડળના આપણે અધ્યક્ષ એ લોકોને પ્રોત્સાહન આપેલું છે।